ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। ये अष्टपाहुड़ नाम का परम अध्यात्म शास्त्र है। अष्टपाहुड़ में दर्शन पाहुड़ चाले छे। दर्शन पाहुड़ गाथा 2 एनी टीका चाले छे। अनेकांतનું स्वरूप અને સ્યાદવાદ જેમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે એમને જ અનેકાંતના સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન હોય છે। એ વિષય ચાલી ગયો છે। હવે આગળ સમ્યક દર્શન માટે ત્યાં અંતરંગ સમ્યક દર્શન તો જીવનો એવો ભાવ છે કે જે નિશ્ચય દ્વારા ઉપાધિ રહિત શુદ્ધ જીવનો સાક્ષાત અનુભવ થવો તે છે। શું કીધું? સમ્યક દર્શનનું અંતરંગ સ્વરૂપ પછી બાહ્ય સ્વરૂપ બતાવશે। સમ્યક દર્શન શું છે? તો કે સમ્યક દર્શન જીવનો ભાવ છે। જીવની સત્તામાં ઉત્પન્ન થતો ભાવ છે। એ સમ્યક દર્શન એવો ભાવ છે કે ઉપાધિ રહિત, એટલે કે મિથ્યાત્વ કર્મના ઉદયમાં જોડાયા વગરનો સ્વભાવ ઉપર દ્રષ્ટિ જતા આત્મ સ્વભાવ એની પ્રતીતિ થવી, એની રુચિ થવી, એ સમ્યક દર્શન છે। સમ્યક દર્શન છે એ સાક્ષાત અનુભવ છે। આત્મામાં ગુણ અનંત છે। અનંત ગુણમાંથી જ્ઞાન અને દર્શન એ બે ગુણ એવા છે
કે જેના પરિણામ અનુભવયુક્ત છે, વેદનયુક્ત છે, એ પરિણામનું સ્વસંવેદન થાય છે. જે સમયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તે સમયે આત્માના અનંત ગુણ સુત્તા રૂપે પરિણમ્યા. આત્માના સ્વભાવને અનુસરીને પરિણામ ઉત્પન્ન થયા. તે સમયે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખનું વેદન થાય. તે સમયે શરીરથી ભિન્ન આત્મા વેદાય. તે સમયે વિભાવ અને વિકારથી રહિત આત્માનું સ્વસંવેદન થાય. એને સમ્યક દર્શન કહે છે. હવે કહે છે તે અનુભવ, તે આત્માની અનુભૂતિ અનાદિકાળથી મિથ્યા દર્શન નામના કર્મના ઉદયથી અન્યથા થઈ રહી હતી. શું કહ્યું? જીવ બે પ્રકારના પરિણામ કરી શકે. પોતાના પરિણામ ઉત્પન્ન થતાની સાથે કર્મના ઉદય સાથે પણ જોડાઈ શકે અને પોતાના પરિણામ ઉત્પન્ન કરતાની સાથે આત્માના શુદ્ધ સ્વભાવ સાથે પણ જોડાઈ શકે. ફરીવાર, જીવના પરિણામ બે પ્રકારે પરિણમી શકે. પરિણામ ઉત્પન્ન થયા, એ ઉત્પન્ન થતા પરિણામ મિથ્યાત્વ કર્મના ઉદયમાં જોડાઈને ઉત્પન્ન થાય તો જીવને મિથ્યાત્વ રાગ દ્વેષનો અનુભવ થાય, એનું વેદન થાય, આકુળતાનું વેદન થાય. અને પરિણામ ઉત્પન્ન થતાની સાથે જીવના સ્વભાવ સાથે જોડાઈને ઉત્પન્ન થાય તો જીવના અનંત ગુણ એકી સાથે એક જ સમયે આંશિક સુત્તા રૂપે પરિણમે. એ અનંત ગુણમાં જ્ઞાન અને સુખ ગુણ એના પરિણામ વેદનયુક્ત છે. જ્ઞાન સ્વભાવ જ્ઞાન રૂપે પરિણમ્યું. સુખ પણ સ્વભાવને અનુસરીને પરિણમ્યું. સ્વાભાવિક અનંત ગુણના પરિણામ પ્રગટ થયા. તે સમયે જીવને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખનું વેદન થયું, સ્વસંવેદન થયું. તે સમયે આત્મા શરીરથી ભિન્ન છે, દ્રવ્ય કર્મથી ભિન્ન છે, વિભાવથી ભિન્ન છે, એમ અનુભવમાં આવ્યું. પૂજ્ય બેનશ્રીના મોટા ભાઈ
બેનશ્રીથી 6 વર્ષે મોટા હિંમતભાઈ, તત્વની રુચિવાળા, જેમણે સમયસાર આદિ શાસ્ત્રો એનો ગુજરાતી અનુવાદ કર્યો છે અને આ અષ્ટપાઉડ શાસ્ત્ર એની ગાથા એનો પદ્યાનુવાદ ગુજરાતીમાં કર્યો છે. એમણે ગુરુદેવના પરિચયમાં આવતા સ્વાધ્યાયો સાંભળતા ગુરુદેવને પ્રશ્ન કર્યો કે આપ આત્માની અનુભૂતિની વાત કરો છો તો આત્માની અનુભૂતિની વાત શાસ્ત્રના આધારે કહો છો કે આત્મ અનુભવના આધારે કહો છો? આવો પ્રશ્ન કર્યો. ગુરુદેવ બોલ્યા, આત્મા છૂટો પડ્યો છે, છૂટો પડી રહ્યો છે અને છૂટો પડી જવાનો છે. છૂટો પડ્યો છે એટલે કે અમે આત્માનો અનુભવ કર્યો છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કર્યા છે. છૂટો પડી રહ્યો છે એટલે અમે શુદ્ધિની વૃદ્ધિ કરીએ છીએ. છૂટો પડી જવાનો છે તો કે નજીકના ભવમાં અર્યંત પદ પ્રાપ્ત કરી અને અમે સિદ્ધ પદની પ્રાપ્તિ કરવાના છીએ. બેનશ્રીને પ્રશ્ન કરવામાં આવ્યો કે આપને આત્માની અનુભૂતિ થઈ તો શું થયું? તો બેનશ્રીએ કહ્યું, આત્માનો ગોળો શરીરથી જુદો પડી ગયો. ગુરુદેવ બોલ્યા કે આત્મા છૂટો પડ્યો છે એટલે કે શરીરથી આત્મા જુદો છે એવું ભેદરૂપ શ્રદ્ધાન અને ભેદરૂપ જ્ઞાન ભાવ ભાષણમાં થયું છે. છૂટો પડ્યો છે એટલે વિભાવ અને વિકાર એનાથી આત્માનો શુદ્ધ સ્વભાવ ભિન્ન થયો છે. તો અહીંયા કહે છે કે જીવના પરિણામ ઉત્પન્ન થતાની સાથે મિથ્યા દર્શન એટલે મિથ્યાત્વ નામના કર્મના ઉદયથી, મિથ્યાત્વ કર્મનો ઉદય ત્યારે કહેવાય કે જીવ ઉદયમાં જોડાય તો જીવ કર્મના ઉદયમાં જોડાણો તો જીવની પરિણતિ અન્યથા થઈ ગઈ, એટલે કે સ્વભાવરૂપ ન રહી, સ્વભાવરૂપ ન થઈ. અન્યથા એટલે
જીવ મિથ્યા દર્શન રૂપે પરિણમી ગયો. હવે કે છે સાદી મિથ્યા દ્રષ્ટિને, મિથ્યા દ્રષ્ટિ બે પ્રકારના, એક અનાદિ મિથ્યા દ્રષ્ટિ, બીજો સાદી મિથ્યા દ્રષ્ટિ. અનાદિ મિથ્યા દ્રષ્ટિ કોને કહેવાય? તો કે જે જીવ અનાદિથી આજ દિવસ સુધી ક્યારેય સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી નથી, એ અનાદિ મિથ્યા દ્રષ્ટિ. સાદી મિથ્યા દ્રષ્ટિ, એકવાર સમ્યક દર્શન પ્રગટ થયું, સમ્યક દર્શન વમી ગયું, એ જીવે એક વખત મિથ્યાત્વ ટાળ્યું હતું, ઉપસમાયું હતું. એ ઉપસમેલા મિથ્યાત્વ કર્મ જોર કરીને ઉદયમાં આવ્યા, જીવ એની સાથે જોડાઈ ગયો અને જીવ મિથ્યા દ્રષ્ટિ થયો. તો એક વખત મિથ્યાત્વનો નાશ કર્યો હતો અને ફરી પાછું મિથ્યાત્વ ઉત્પન્ન કર્યું, તો એ મિથ્યાત્વની શરૂઆત સાદી, આદિ સહિત એટલે શરૂઆતથી, એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહો. હવે આગળ કહે છે સાદી મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વની ત્રણ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. કર્મ પ્રકૃતિ છે, એ અમુક કર્મ પ્રકૃતિ સત્તામાં પડી છે, જેનો અબાધાકાળ પૂરો થયો છે. એ કર્મો ઉદયમાં આવે છે અને નવા કર્મો બંધાય છે. એ જૂના કર્મ સાથે જોડાઈને કર્મની શક્તિને વધારે છે. તો કર્મનું સત્તામાં હોવું, કર્મનું ઉદયમાં આવવું અને નવા કર્મનું બંધાવવું, એ ત્રણ પ્રકારના કર્મ એ રીતે છે. હવે એમાં જ્યારે અજ્ઞાન દશા હોય, અનાદિથી અજ્ઞાન દશા હોય, ત્યારે જીવને દર્શન મોહનીયનું દળ ઉદયમાં આવે છે. પણ જ્યારે જીવ એક વખત સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે તો દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ ત્રણ પ્રકૃતિમાં વહેંચાઈ જાય છે, ટુકડા થઈ જાય છે. એક મિથ્યાત્વ પ્રકૃતિ, બીજી સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ, ત્રીજી સમ્યક પ્રકૃતિ. અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય તો દર્શન મોહનીયનો ઉદય છે, જીવ એમાં જોડાય છે, મિથ્યાત્વ પ્રગટ કરે છે. પણ સાદી મિથ્યા દ્રષ્ટિ હોય તો પ્રથમ વખત જે સમ્યક દર્શન થયું
એ સમ્યક દર્શન થયું ત્યારે દર્શન મૌન્યની તાકાતને તોડી નાખે છે. દર્શન મૌન્યનું આખું દળ છે એના 3 ટુકડા થાય છે. એ 3 ટુકડા થઈને એક ટુકડો મિથ્યાત્વનો છે, બીજો ટુકડો સમ્યક મિથ્યાત્વનો છે, ત્રીજો ટુકડો સમ્યક્ત્વનો છે. ધ્યાનથી સાંભળવા જેવું છે. જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી સત્તામાં દર્શન મૌન્ય કર્મ નથી, પણ સત્તામાં દર્શન મૌન્યના 3 ટુકડા થયા. એ 3 ટુકડા સત્તામાં છે. એમાં એક મિથ્યાત્વ પ્રકૃતિ, એક સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ અને એક સમ્યક પ્રકૃતિ. દર્શન મૌન્યના ટુકડા થયા એટલે શું થયું? તો સૌથી પહેલું દર્શન મૌન્યના ટુકડા 3 સમ્યક દર્શન થતા થાય છે. એનો અર્થ એમ કે અજ્ઞાની જીવને એક વખત સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તો એ જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિની કળા શીખી ગયો. બીજું, દર્શન મૌન્યના 3 ટુકડા થયા તો દર્શન મૌન્યની તાકાત તૂટી એટલે ફરી પાછું સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં જલ્દીથી કરી શકશે. ત્રીજું, કે સમ્યક દર્શનના કાળે જીવને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખનું વેદન થયું. એક વખત અતિન્દ્રિય જ્ઞાનને અતિન્દ્રિય સુખનું વેદન થાય તો જીવ ફરી ફરી શેનો પુરુષાર્થ કરે? તો કે જીવ ફરી ફરી આત્મલીનતાનો પુરુષાર્થ કરે, કારણ કે એને ફરી ફરી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ કરવું છે. તો એકવાર સમ્યક દર્શન જેને થયું એને હવે આનંદ ભવ થઈ શકતા નથી. વધુમાં વધુ 15 ભવ, 15 ભવથી વધારે થઈ શકતા નથી. હવે સમ્યક દર્શન પ્રાપ્ત થયું, દર્શન મૌન્યના ટુકડા થવા, એની તાકાત ઘટવી, સમ્યક દર્શનની પ્રાપ્તિની કળા આવડી જવી, અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખની પ્રગટતા થવી, એનું વેદન થવું, આત્મ સ્વભાવની રુચિ થઈ જવી. એવો જીવ 15 ભવથી વધારે ભવ કરતો નથી. મોક્ષનું મૂળ સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું, મોક્ષ માર્ગ પ્રગટ થઈ ગયો, એનું ફળ મોક્ષ આવવાનું છે.
હવે એવા જીવને સમ્યક દર્શન વમી ગયું, તો પણ એકવાર પ્રાપ્ત કરવાની કળા તો આવડે છે. ફરી સ્વભાવલક્ષી પુરુષાર્થ કરીને પ્રાપ્ત કરતા એને સમય નહીં લાગે. તો કે છે કે સાદી મિથ્યા દ્રષ્ટિ એટલે એક વખત સમ્યક દર્શન થયું છે ને સમ્યક દર્શનમાંથી પડી ગયો, નવું મિથ્યાત્વ ઉત્પન્ન કર્યું, માટે એને સાદી મિથ્યા દ્રષ્ટિ કીધો. એવા સાદી મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વની 3 પ્રકૃતિઓ સત્તામાં હોય છે. મિથ્યાત્વ પ્રકૃતિ, સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ અને સમ્યક પ્રકૃતિ તથા તેમના સહકારી એટલે સાથે. મિથ્યાત્વને અનંતાનુબંધી કસાય એ જુગલ જોડી છે, એક સાથે રહેનારા છે. મિથ્યાત્વ હોય ત્યાં અનંતાનુબંધી કસાય હોય, અનંતાનુબંધી કસાય હોય ત્યાં મિથ્યાત્વ હોય. રહે સાથે, જાય સાથે. તો કે છે એનું સહકારી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એના ભેદથી 4 કસાય નામની પ્રકૃતિઓ છે. ત્રણ પ્રકૃતિ પહેલાં કહી, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ, 3 પ્રકૃતિ કહી. પછી કહ્યું અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. એ 4 કસાયની પ્રકૃતિ. હવે કે છે આગળ, આ પ્રમાણે 7 પ્રકૃતિઓ સમ્યક દર્શનનો ઘાત કરવાવાળી છે. આ 7 પ્રકૃતિનો સ્વભાવ શું? તો કે આ 7 પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. એમાં જોડાવાથી જીવની સત્તામાં જે ભાવ મિથ્યાત્વ ઉત્પન્ન થયું, એ ભાવ મિથ્યાત્વ સમ્યક દર્શનનું ઘાતક છે, માટે સમ્યક દર્શન પ્રગટ થઈ શકતું નથી. હવે કે છે આ સાતેયનો ઉપસમ થવાથી, ઉપસમ કોને કહેવાય? તો કે જેમ લૌકિકમાં આપણા મનમાં એમ હોય કે ફલાણી વ્યક્તિ મળવા આવવાની છે અને એને આપણી સાથે વ્યવહાર સારો કર્યો નથી, હવે વ્યવહાર સારો કર્યો નથી એટલે મનમાં એમ છે કે આપણને મળવા આવે ત્યારે 2 શબ્દ કહી દેવા છે. પણ થયું શું કે આવ્યા ત્યારે આપણા નવા વિવાહને સાથે લાવ્યા. તો નવા વિવાહના પ્રભાવના કારણે
બોલવું હતું પણ આપણે કાંઈ બોલી ન શક્યા, સમસમીને અંદર રહી ગયા. એમ જીવ જ્યારે સ્વભાવલક્ષી પુરુષાર્થ કરે તો સ્વભાવલક્ષી પુરુષાર્થના નિમિત્તે સત્તામાં પડેલી આ 7 પ્રકૃતિ એ ઉદયરૂપ ન થઈ શકી. ઉદયનો કાળ આવ્યો, આગા પાછી થઈ ગઈ, સત્તામાં પડી રહી. તો સત્તામાં પડ્યું રહેવું એ બતાવવા માટે એમ કીધું કે કર્મનો ઉદય ના આવ્યો તો જીવનું શું થયું? તો કે જીવની દ્રષ્ટિ અને ઉપયોગ આત્માના સ્વભાવમાં સ્થિરતા પામી ગયો. એને કારણે જીવની સત્તામાં સમ્યક દર્શન પ્રાપ્ત થયું. તો એ સમ્યક દર્શન કયું સમ્યક દર્શન છે? તો કે 7 કર્મની પ્રકૃતિનો ઉપશમ થયો છે એવું બતાવવા માટે એને ઉપશમ સમ્યક તો કહ્યું. કર્મ તરફથી ઉપશમ શબ્દ પ્રયોગ થાય, જીવ તરફથી ઔપસમિક ભાવ કહેવાય. અહીં તો કર્મનો ઉપશમ બતાવો છે. કર્મનો ઉદય કેમ ન થયો? કર્મ પાછા કેમ ઠેલાઈ ગયા? તો કે જ્યાં જીવનો સ્વભાવલક્ષી ફાટફાટ પુરુષાર્થ જોયો તો એ પરિણામનું નિમિત્ત પામીને ઉદયમાં આવવા યોગ્ય કર્મો, આ 7 પ્રકૃતિ, એનો ઉદય ન થયો. ઉદયનો કાળ બદલાઈને થોડો કાળ માટે પાછા ઠેલાઈ ગયા. એવા કાળે જે સમ્યક દર્શન થયું એ ઉપશમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. હવે કે છે આ પ્રકૃતિઓનું ઉપશમ થવાનું બાહ્ય કારણ, ઓલી તમે અંતરંગની વાત કરી, ઉપશમ સમ્યક, તો જીવ સ્વભાવલક્ષી પુરુષાર્થ કરે છે અને જ્ઞાયક સ્વભાવમાં સ્થિરતા કરે છે અને આત્માના પરિણામને નિર્વિકલ્પ દશામાં અનુભવે છે. એ અંતરંગ ઉપશમ સમ્યક દર્શનનું સ્વરૂપ થયું. આવું સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે બાહ્યમાં નિમિત્ત કોણ કોણ હોઈ શકે? જેમ ગુરુદેવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તો પૂર્વ સંસ્કારને કારણે થઈ અને સમયસા શાસ્ત્ર જીનવાણીના નિમિત્તે થઈ. એમ બેનશ્રીને સમ્યક દર્શન થયું તો ગુરુદેવની વાણીના નિમિત્તે થયું. એ તો વર્તમાનના સાક્ષાત દ્રષ્ટાંતો. હવે આગમમાં શું કહ્યું કે જીવને સમ્યક દર્શન થાય તો બાહ્ય નિમિત્ત શું? તો કે છે આ પ્રકૃતિઓનો ઉપશમ થવાનું બાહ્ય કારણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી છે. એમાં દ્રવ્ય એટલે
સાક્ષાત તીર્થંકરનું દેખવું પ્રધાન છે. સાક્ષાત તીર્થંકર પરમાત્માને જોયા. ઓહો, આ તો કોઈ અલૌકિક વિતરાગી દશા છે. પૂર્વના સંસ્કાર હોય કાંઈ, એમની વિતરાગતા જોઈને સામેના જીવને વિતરાગતા પ્રગટ કરવાનો ભાવ આવ્યો. પુરુષાર્થ વેગવંતો કર્યો, આત્મપ્રાપ્તિ કરી, સમ્યક દર્શન પ્રગટ કર્યું. તીર્થંકર પ્રધાન છે એમ કીધું એટલે ઉપલક્ષણથી ગણધર પણ નિમિત્ત થઈ શકે, આચાર્ય ઉપાધ્યાય સાધુ નિમિત્ત થઈ શકે, શ્રાવક નિમિત્ત થઈ શકે, સમ્યક દ્રષ્ટિ પણ નિમિત્ત થઈ શકે. હવે આગળ કે છે, ક્ષેત્રમાં સમોસરણ આદિક પ્રધાન છે. ભગવાનની વાણી સાંભળવા ગયો ત્યાં તો બધો યોગ છે. સાક્ષાત તીર્થંકર પરમાત્મા વિદ્યમાન છે, અનંત ચતુષ્ટયના ધારક, ચાર જ્ઞાનના ધણી ગણધરની ઉપસ્થિતિ છે. અનેક આચાર્ય ઉપાધ્યાય સાધુઓ, શ્રાવકો, શ્રાવિકાઓ, અર્જિકાઓ, સમ્યક દ્રષ્ટિઓ એની ઉપસ્થિતિ છે. તો કે છે કે સમોસરણ જેટલા ભગવાનના જીન મંદિર છે એ દરેક જીન મંદિરને પણ સમોસરણ કહેવાય. તો કે જે સમોસરણ આદિક પ્રધાન છે. હવે કે છે કાળમાં અર્ધપૂતગલ પરાવર્તન, પાંચ પરાવર્તન છે. દ્રવ્યથી પરાવર્તન, ક્ષેત્રથી પરાવર્તન, કાળથી પરાવર્તન, ભાવથી પરાવર્તન. કોઈ જીવ 11મા ગુણસ્થાનથી પડે, 6ઠે ગુણસ્થાને આવે, 5મે આવે, 4થે આવે, 3જે બીજેથી ને પહેલે ગુણસ્થાને આવે, એવો ઊંધો પડે કે અર્ધપૂતગલ પરાવર્તન કાળ સુધી ફરી પાછું સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય. એ કાળ અપેક્ષાએ. હવે કે છે ભાવ અપેક્ષાએ સમ્યક દર્શન. ભાવ અપેક્ષાએ વર્ણન એવું કરવું છે કે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યાર પહેલાં 5 લબ્ધિમાંથી પસાર થાય છે. ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગિક લબ્ધિ અને કરણ લબ્ધિ. 5 લબ્ધિમાંથી પસાર થાય છે. પાંચેય લબ્ધિમાં જીવનો પુરુષાર્થ સવિકલ દશામાં સ્વભાવલક્ષી હોય છે. ત્યાં જીવનો પુરુષાર્થ એટલે સ્વભાવલક્ષી તત્વનું ચિંતન ચાલે છે.
સ્વયંસમ લબ્ધિ કરતાં વિશુદ્ધિ લબ્ધિમાં પુરુષાર્થ અનેક ગણો છે. વિશુદ્ધિ લબ્ધિ કરતાં દેશના લબ્ધિમાં અનેક ગણો પુરુષાર્થ છે. એના કરતાં પ્રાયોગિક લબ્ધિમાં અનેક ગણો પુરુષાર્થ છે. અને એના કરતાં અનેક ગણો પુરુષાર્થ કરણ લબ્ધિમાં છે. પ્રાયોગિક લબ્ધિ કરતાં વિશુદ્ધિ લબ્ધિના પરિણામ અનેક ગુણા વિશુદ્ધ છે. વિશુદ્ધિ લબ્ધિ કરતાં અનેક ગુણા પરિણામ દેશના લબ્ધિના વિશુદ્ધ છે. એના કરતાં અનેક ગુણા વિશુદ્ધ પરિણામ પ્રાયોગિક લબ્ધિના છે. એના કરતાં અનેક ગણા વિશુદ્ધ પરિણામ કરણ લબ્ધિના છે. જીવ પ્રાયોગિક લબ્ધિ 4 લબ્ધિ સુધી આવે અને જો પુરુષાર્થ બંધ પડે તો જીવ પ્રાયોગિક લબ્ધિથી પાછો પડીને ફરી પાછો પ્રથમ લબ્ધિ સુધી આવી જાય. 4 લબ્ધિ સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી. 4 લબ્ધિ સુધી સવિકલ દશા છે. 4 લબ્ધિ સુધી સવિકલ દશામાં પુરુષાર્થનો વેગ સ્વભાવલક્ષી વધતો જાય છે. 4 લબ્ધિ છે મંદ કસાય, પણ એ પરિણામોને મંદ કસાય નહીં કહેતા વિશુદ્ધ પરિણામ કયા છે. વિશુદ્ધ પરિણામ એટલા માટે કીધા કે 4 લબ્ધિ સુધી જે જીવ આવ્યો એ જીવને સવિકલ દશામાં મંદ કસાઈનો મહિમા નથી, જ્ઞાયકનો મહિમા વધતો છે. જ્ઞાયકનો મહિમા હોવાથી જ્ઞાયકની સવિકલ દશામાં મુખ્યતા હોવાથી એને શુદ્ધ પરિણામ પણ ન કીધા, કારણ કે સવિકલ દશા છે. મંદ કસાય પણ ન કીધો, કારણ કે ભલે સવિકલ દશા છે પણ પુરુષાર્થના વેગમાં સ્વભાવની મહિમા છે. એવો જીવ પુરુષાર્થના વેગપૂર્વક 4 લબ્ધિમાંથી પસાર થાય અને 5મી લબ્ધિમાં આવે ત્યારે ભાવ અપેક્ષાએ અધ પ્રવૃત્ત કરણના પરિણામ થાય છે. કરણ એટલે પરિણામનો સમૂહ. જે સમયે જીવ 5મી લબ્ધિમાં પ્રવેશે છે ત્યારે પહેલું કરણ પ્રગટ થાય છે, અધકરણ. એના કરતાં અનેક ગુણો પુરુષાર્થથી અપૂર્વકરણ. અધકરણ પ્રાપ્ત કરતાં જેટલો સમય લાગે એમાં જેટલો કાળ ગયો એના કરતાં અનેકને ભાગીને, એટલે એના કરતાં અનેક ગણો ઓછો અને અપૂર્વકરણ કરતાં અનિવૃદ્ધિકરણ. તો અધકરણના પરિણામની શુદ્ધતા કરતાં અપૂર્વકરણ
પરિણામ એનું વિશુદ્ધિ વધારે છે. અપૂર્વકરણ કરતાં અનિવૃત્તિકરણની વિશુદ્ધિ વધારે છે. અધકરણ કરતાં પુરુષાર્થનું જોર અપૂર્વકરણમાં વધારે છે. અપૂર્વકરણ કરતાં અનિવૃત્તિકરણમાં પુરુષાર્થનું જોર વધુ છે. હવે અધકરણ પ્રવૃત્તિ એટલે શું? તો પેલી અધકરણ પ્રવૃત્તિ છે પાંચમી લબ્ધિમાં. પાંચમીમાં પ્રવેશ કર્યો એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો છે, એ નિશ્ચિત છે. શાસ્ત્રો તો એવું કહ્યું કે પાંચમી લબ્ધિમાં આવ્યો માટે જીવ વંદનીય છે. સમ્યક દર્શન થાય ત્યારે તો વંદનીય હોય, પણ પાંચમી લબ્ધિમાં પ્રવેશ કર્યો એટલે એનું સમ્યક દર્શન થવાનું નિશ્ચિત હોવાથી એ પણ વંદનીય છે. ખ્યાલ આવે છે? તો કે છે કે એ પાંચમી લબ્ધિમાં જે પ્રવેશ કરે ત્યારે અધકરણ રૂપ, અધકરણ પ્રવૃત્તિ રૂપ જે ભાવ થાય એ સમ્યક દર્શનનું કારણ છે. એ અધકરણ પ્રવૃત્તિ શું છે એ નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. સમય થયો છે. વિદેહ ક્ષેત્રે બિરાજમાન સાક્ષાત શ્રી સિમંદર ભગવાનનો જય હો. આખરી શાસન નાયક બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવીર ભગવાનના કેડાયત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. માર્ગ પ્રકાશક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. સ્વાનુભવ વિભૂષિત પરશમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.